કરવાનું તો છે જ. આપણે બ્લોગ બંધ નથી કરવાના, ગમે તે રીતે થાય. હું બહુ મોટિવેશન આપતો રહું પોતાને કે ભાઈ છે ને બ્લોગ કરવાના જ છે, આપણે જો આગળ વધવાનું છે, બધું બહુ કરવાનું છે. तो हे गाइस, वेलकम टू अवर चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव बॉय આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. ભાઈ સાહેબ, કેટલા દિવસ પછી આપણી ગુડ મોર્નિંગ વ્લોગમાં થઈ છે. ફાર્મનો વ્લોગ મૂકેલો પછી આ વ્લોગ છે, કેમ કે ભાઈ તમને ખબર જ છે કે વેરિફિકેશન આપવાની જરૂર નથી મારે, પણ શું કરું, આપવું પડે છે કે હમણાં જે ઓર્ડર બધા ચાલે છે એના લીધે આપણા વ્લોગ અટકી ગયા છે. મેં છેલ્લો લાસ્ટ વ્લોગ મૂકેલો ફાર્મનો, ને ફાર્મનો બી ભાઈ જેમ તેમ બનાવેલો, કોન્ફિડન્સ નહોતો આવતો. મેં તમને જેમ કીધેલું એમ, પણ કોન્ફિડન્સ હવે થોડોક લાવવાનો છે. કોન્ફિડન્સ એના માટે તૂટી ગયો છે કે છે ને જે દિવસે બ્રેક પડી જાય ને વ્લોગમાં, કોઈ પણ વસ્તુ હોય, વ્લોગ હોય, કોઈ પણ વસ્તુ હોય, જે દિવસે બ્રેક પડી જાય ને વચમાં, તો છે ને આપણો કોન્ફિડન્સ આપણો ધીમે ધીમે છે ને તૂટતો જાય કે ભાઈ યાર થતું નથી અને કરવું છે પણ થતું નથી. કરવાનું તો છે જ. આપણે વ્લોગ બંધ નથી કરવાના, ગમે તે રીતે થાય. હું બહુ મોટિવેશન આપતો રહું પોતાને કે ભાઈ છે ને વ્લોગ કરવાના જ છે, આપણે જો આગળ વધવાનું છે, બધું બહુ કરવાનું છે. મારા ઘણા બધા ફ્રેન્ડ અને ઘણા બધાએ કીધું છે કે યાર તારો વ્લોગ કેમ નથી આવતા. ત્યારે મેં 2 વાર વિચાર્યું કે યાર સાચી વાત છે, વ્લોગ નથી આવતા, તારામાં ટેલેન્ટ છે મારામાં, તો એનો ઉપયોગ કરું. કેમ કે હવે જો મારી સિઝન બી હમણાં પતી ગઈ છે વેડિંગની, થોડાક નાના નાના શૂટ આવે છે તે કરું છું. બાકી સિઝન તો આમ પ્રોપર હમણાં પતી ગઈ એમ કહેવાય. તો હવે મારી પાસે 3-4 મહિના છે પ્રોપર. તો 3-4 મહિનામાં બ્લોગ બનાવું, રીલ્સ બનાવું, ઘણું બધું બનાવું. ગણપતિ બાપ્પા આવી રહ્યા છે એટલે એના પણ વ્લોગ આવશે. લોકો મને મોસ્ટ ઓફ વ્લોગમાં હું કોમેન્ટ કરે ખબર કે ભાઈ તમે ઉત્તરાયણના વ્લોગ નાખો. હવે ભાઈ હું તમને એક વસ્તુ કહું કે હું દરરોજ પતંગ ચગાવવા તો નહીં જાઉં ને ઉપર, કે ભાઈ દિવાળી હોય, ગણપતિ હોય, નવરાત્રિ હોય, નોર્મલ ડેમાં બી હું પતંગ ચગાવું, ગણપતિમાં થોડી પતંગ ચગાવવા જવાનો ગાઈસ. એટલે લોકો મને બધા બહુ કોમેન્ટ કરે છે કે ભાઈ તમે ઉત્તરાયણના વ્લોગ બનાવો. ઉત્તરાયણના 2 દિવસ જ આવે છે, પણ હું સ્ટાર્ટિંગના આગળના 10 દિવસથી વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું, એટલે તમને મજા આવે, પેલો રસિયો આવે એટલે. પણ હમણાં જે મને બધા કહે છે ને કે વ્લોગ બનાવો પતંગ, તો હમણાં તો પોસિબલ નથી પતંગ ચગાવવાનું. બહુ ઓકવર્ડ ફીલ થાય કે હું એ પતંગ ચગાવવા ઉપર ચડું, લોકો મને જુએ કે ભાઈ હું એકલો પતંગ ચગાવું. એ તો એ રસિયો આવે ત્યારે મજા આવે પતંગ ચગાવવાની, કે કાપવાની. એટલે એના વ્લોગ તો આવશે જ. 10 દિવસથી ચાલુ થઈએ આપણે પતંગ ચગાવવાનું, એના વ્લોગ તો આવશે જ. પણ હમણાં જે બધા તહેવારો આવશે ને એની ફૂલ મજા આવવાની છે, હું ગેરંટી આપું છું. બહુ બધું ભાષણ આપી દીધું છે. પણ અમારે કેટલા દિવસથી તમને કહેવું હતું કે ભાઈ લોકોને કહીએ કે આવી બધી પ્રોબ્લેમ છે, રીતે વ્લોગ નથી આવતા. એટલે ભાષણ નહોતું, પણ આ તમને વાત શેર કરવી હતી તમારી જોડે. જો વરસાદ પડે છે, આ જો ચાલુ જ છે વરસાદ ધીમો, એટલે કશે બહાર જવાય એવું બી નથી કે બહાર જઈએ અને કંઈક મજા મસ્તી કરીએ. બાકી મારું એડિટિંગ પીસીબી જો એમનેમ જ છે. હમણાં એડિટિંગનું તો કંઈ કામ નથી, વર્ક નથી. જે વ્લોગ હોય તો એડિટ કરું, બાકી વેડિંગનું 2-3 હતું વર્ક, એનું એડિટ કર્યું છે. બાકી પીસીબી એમનેમ જ છે. નવું લાવ્યો છે, પકડીને કરીએ ને. હું પકડીને કરીએ? હા, એ ખુલે નહીં, આપણું નથી ચાલુ છે. હે ખાલી થેલીમાં જ પકડીને કરીએ ને. હા બસ જોઈ લીધું ને, નવું જ છે, સારું જ છે. બસ ને, હવે નહીં જોવું ને. બસ આવી ગયો. સ્કૂલે કેમ નહીં ગયો? રજા આપી દે હવે, આપણું નહીં, બીજાનું છે, ગિફ્ટ છે. શું છે? ગિફ્ટ. હા, શેની રજા? કેની રજા? એની છે તને રજા પણ હેની? ચલો કેટલા દિવસ પછી બ્લોગમાં એવો કહેતો કરી, હાય ગાઈઝ કેમ છો તમે બધા? કેની હાય ગાઈસ, તમે આમ હરખું બેયને બોલવાનું, એમ એવી રીતના ઉધુર પાછળ નહીં બોલવાનું, હરખું બેયને બોલવાનું. તમારી તબિયત કેમ છે બધાને પૂછની? હારી છે. તારે નથી પૂછ્યું, આ બધાને પૂછવાનું તમારી તબિયત કેમ છે. હારી છે. આ લોકોને પૂછ, આ બધાને ગાઈઝીસને પૂછ કે તમારી તબિયત કેમ છે એમ પૂછ. નવી ગાડી લીધી છે, પછી પેન્ડા આપ્યા છે. કોણ આપ્યા પેંડા? તમને બી આપ્યા ને? તો 2 જ પેંડા આપ્યા, અમે 3 જણ છે ઘરમાં, તું 2 જ પેંડા આપ્યા? હે આપ્યા તો ખરા, 3-4 2 જ પેંડા આપ્યા ગાંડા તું એ મને. એક વાડકીમાં તો વાડકીમાં હતો તો ભાઈ 2 પેંડા, 3 આપવાના હતા અમારે. ભૂકા આપતે. ભૂકા નહીં ચાલે, આખા નવા પેંડા જોઈએ.
પછી પડે આપીશ. હજુ પડેલા છે? હજુ કેટલા પડ્યા છે? કેટલા બોક્સ હજુ? 4-5 છે. બોક્સ હા હજુ પડ્યા છે? તો આપે મને. આખા જ લેતા આવજો. આજે લેતો આવજે. વરસાદ પડે વાતાવરણ છે. કેવો વરસાદ પડ્યો છે? શું કહેવા માંગશો? તમારો વરસાદ કેવો પડ્યો છે? સારો પડ્યો છે. કેવું ઠંડક લાગે છે કે ગરમી જ લાગે છે હજુ? ઠંડી જ લાગે છે. હું ઠંડી લાગે છે? ઠંડી લાગે છે કે ગરમી જ છે? ઠંડી જ છે. હે? ઠંડી જ છે. ઠંડી જ છે. કેવો ગોરો ગોરો દેખાય છે તું? જોતો આમાં હે ને? હું કેવો દેખાઉં છું? તમે કાળા ખાઓ. હું કંઈક કાળો કાળો દેખાય. કાળો કાળો ને હું બી ગોરો દેખાઉં છું ને. કે વરસાદમાં નાય છે એમ કરીને મોકલી દઉં છું. ભાઈ આવીને મારશે જો બરાબર. જો મોકલી દીધો છે, હવે આવે જ છે પપ્પા. જો અહીંયા જોઈ લે કદા પપ્પાને મોકલું છું. જો નાય છે જો. ગાઈઝ હવે જમવામાં બનાવ્યું છે સાઉથ ઇન્ડિયન ડીશ જે મારી ફેવરિટ છે. એમ તો ઢોસા બોસા બધું જ બનાવે છે પણ આ ફેવરિટ છે ઇડલી સાંભાર. ઇડલી સાંભાર બનાવ્યો છે મમ્મીએ સાઉથ ઇન્ડિયન ડીશ. તો શું કહેશો મમ્મી તમે? તો અહીંયા ઇડલી કપાય છે જુઓ. અહીંયા સાંભાર બી રેડી છે. જો આ સાંભાર ને આ ચટણી. આ ચટણીનો કલર તો ગ્રીન છે ગાઈઝ કેમ કે મને છે ને પેલી ચટણી નહીં ભાવે. કઈ મમ્મી? પેલી વ્હાઈટ. કોથમીર નાખી એટલે ગ્રીન થઈ જાય. હા આમાં કોથમીર નાખી એટલે ગ્રીન થઈ જાય પણ મને પેલી વ્હાઈટ ચટણી નહીં ભાવે એટલે ખાલી કલર બનાવેલ તો પેલી જ છે. કઈ મમ્મી? કોપરાની ને? હા કોપરાની ચટણી બનાવેલી છે આમાં પણ છે ને આમાં ખાલી કોથમીર નાખી એટલે ગ્રીન ગ્રીન થઈ ગઈ છે એટલે મને આ ગ્રીન ભાવે વધારે. ને જો આ સાંભારનો કલર જો કેવો આવ્યો છે. સાંભારને બધાને એવું લાગશે કે કેટલી જાતનું બનાવ્યું. કેમ કેટલી જાતનું બનાવ્યું? એટલે કેટલી જાતનું નહીં કેટલા જણનું બનાવ્યું. સાંભાર વધારે છે એટલે સાંભાર તો આમાં કાલે બી ચાલે પાછો એમ. કેમ નહીં ચાલે? આજે જ થઈ રહે ભાઈ. અમને સાંભાર વધારે જોઈએ એટલે અમે સાંભાર આટલો બનાવો છો. એની જોડે તો સાંભાર જોઈએ જ ને. હા એટલો તો જોઈએ જ ને. હવે 3 જણ વચ્ચે ના જો આ ઇડલી છે. આ ઇડલીમાં જો કેટલી ખુશખુશી થઈ છે. ખુશખુશી સ્પોન્ચી હે એમનું ગુજરાતી મમ્મી ચાલે ભાઈ. સ્પંચીનો પંચી. હા જો કેટલી મસ્ત. હવે હમણાં નીકળ્યા છે તો આટો મારવા પણ મેઇન વાત છે કે આજે હું પ્રતિક ને પાછળવાળો માણસ સાથે બદલાઈ ગયો છે. આજે ભાઈ જે રાજુ હતો રાજુની જગ્યાએ રાજુનો ફાયર કર્યો છે અને રાજુની જગ્યાએ આજે માનવ આવ્યો છે. જોઈ શકો છો. હા હવે નવા ટીમ મેમ્બર ધીમે ધીમે જોડાય છે. ભાઈ ઢોલકાનું ગ્રુપ ચાલુ કરવાનું છે. તમારો ઓર્ડર હોય તો ના ચિંતામણી કઈ અહીંયા શિવ પથક ચાલુ કરવાનું છે. તો તમે કહેજો કોઈ તમારા ગણપતિનો ઓર્ડર હોય કે જન્માષ્ટમીનો ઓર્ડર તો કહેજો વગાડવા આવું. હમણાં રાજુ ત્યાં જ છે મેઇન ગોઠવવામાં ઢોલકા ફિટ કરે. હવે જીએ છે 10 કસ્ટમર ફ્રી ઓફ કોસ્ટ. અરે ભાઈ એવું કશું નથી ભાઈ. એવું કશું નથી. રાજુ કામ માટે ગયો છે તો માનવને લીધો છે. અમે વાળ કપવા માટે જઈએ છીએ. આજે એક નવા સલૂનમાં જઈએ છીએ. જોઈએ કેવું નીકળે છે આજનો સલૂન. તો હવે ધીમે ચલાવો થોડું. બહુ પવન આવે છે. મને એમ કીધું કે તું અહીંયા લઈને જાય છે. ખાલી નાકે આંટો મારને આવે છે. ના વાળ કપાનું બોલ્યો મેં. તો નાકે કીધું આ કાંઈ એવા ગટારગામ દરવાજે આવી ગયા ભાઈ. મેં લાલ દરવાજો બોલ્યો. ભાગણ બોલ્યો. ના ગાઈસ માનો ને ખાલી અહીંયા કઈ એટલે સાચું મારા ભાઈ લાલ દરવાજે જ વાળ કપાવાનો. આ નવું હોય છે. થોડું મોંઘું છે. 50 રૂપિયા પેલા વાળ ધોવાના ને 60 રૂપિયા 70 રૂપિયા વાળ કપા. અરે ગાડી 150 રૂપિયા હતી બરાબર તો તમે હિસાબ માર્યો. 150 રૂપિયાના થોડી આપણે 400 450 ને કપાવતું. ના એટલા બધા બી પછી બહુ મોંઘા નહીં કપાવાના. બસ આટલી અમારી લિમિટ ગાઈસ એટલી જ છે એટલે અમે એટલા જ કપાવશું. વધારે અમારે હમણાં થોડુંક ડાઉનફોલ ચાલે છે. અમે પ્રવાસમાં બી જવાનું છે. ગઈ વખતે અમે જે પ્રવાસ ગયેલા ડાંગ ગયેલા ડાંગ એ પ્રવાસ પાછો કરવાનો છે. પ્રતિકનું કેવું છે? ગરબામાંથી હા રમી નાખીએ. ગરબામાં જટા હોય કે નહીં જટા હોય એની હાથે બધે જોવાનું. હા ગયા વર્ષે માનવ પાર્થ ને બધો કોઈ ગરબામાં નહોતા આવતા. બાકી અમે બધા ખાલી ડાંગ ફરવા ગયેલા એટલે મજા પડી ગઈ. એટલે આ વખતે રાજુ બી આવશે. ગઈ વખતે રાજુ બી નહોતો આવ્યો એટલે આ વખતે રાજુ બી આવે. હા એ બી આવું એટલે મજા જ આવે. ફૂલ મોજ કરવાની છે. ગાઈસ જો અહીંયા સામે માછલીનો કલર
અને અહીંયા અમારા પખ્યા સાહેબના મોજાનો કલર કેવો શું કેવું માનવ હવે અઘરું જ લાવે કઈ બે શબ્દ નો વર્ડ્સ માછલી જો માછલીને તો સારો જ લાગે થોડોક કલર આ પક્યાના મોજાનો કલર જો કેવો લાગે પીળો કલર કોણ પહેરે મોજામાં એકલા દૂર સ્ટાર પહેરે ભાઈ ફિલ્મ સ્ટાર આમાં પક્યો થોડી ફિલ્મ સ્ટાર છે ઓછો થોડી છે એનાથી બધા પક્યા હમણાં સ્ટાઇલ વિખાઈ જતી કાતર આમથી આમ ચાલી ને તો આટલી ચોટલી રાખવાની જ આપણે શિવમભાઈને જોઈ લો એનું મોઢું હા જો જાણશે અમારે તમે વાળ કપાવ્યા છે આમ ફરતો જરા હવે જો વિડીયોમાં લીધો જ છે એમ બી હે હવે હમણાં કેવું દેખાય છે હમણાં સારું દેખાય છે ને હવે ઘરે જઈને ગાયબ પડે એવું નહીં દેખાય ગાની પડે હા તો બરાબર છે જો મારા જો તો આમ પાછળ બધા કેવું દેખાય છે સારું દેખાય છે ને પછી એસ લગાવવાનું તો ઘરે ગાડી જ બુક નવી જગ્યા છે ને એક્સપ્લોર કર્યું કે નવી જગ્યાએ વાળ કપાવી એટલે છે ભાઈ બીક લાગે અમુક વાર કેમ કે અમુક વાર લોકો કે ને ગમે ત્યાં વાળ કાપી લેવો એ રવા દીધી એટલે છે ને બહુ પેલું થાય કે ભાઈ પહેલી વાર તો છે ને ભાઈ ચોટલી રાખી ને ભાઈ આને વિડીયો બતાવો ને મને તો આમ આવી ગયું ભાઈ હવે શું કરું ઘરે તો ગાળ જ પડવાની ઘરે તો મને એવું જ લાગ્યું પણ ભાઈ પછી એને સેટ કીધું કે ભાઈ સેટ કરી દઉંગા મેં કહું હા ભાઈ તું કરજે આની વાત નહીં માનતો આ પક્યાને તો વાળ કાપવા ને એવું જ લાગે જો પાછળથી જો જોયું સાઈડ પરથી જો વચ્ચે બધે માન્ય બોલ્યા કરે એટલે મને પક્યાના પૈસા તો પડી ગયા એવું જ લાગે છે મને એવું લાગે પક્યાને કઈ કરાયું જ નહીં તો જો રાજુ આજે તું નથી આવ્યો ને તો જો પક્યો માનવ ને હું જો તું ખાઈએ છે સેવ મમરા છે ભેળ છે ચટણી બી છે સાથે એટલે રાજુ તું જોઈ લેજે આ પક્યાને આ પક્યો જો ખાય અમે કીધું ખાવાનું ના મેં કીધું માનવે કીધું ખાવાનું એટલે ખાવાનું ખાલી બધાએ કીધું બધા લો નહીં આવે બધાના મારું પર નાખે જાજુ જોજે તું શાંતિથી જોઈ લે કર જો એની બેને ગાની તું પટી જાય કઈ નહીં તો બીજું મંગાવો